હેલો ફ્રેન્ડ્સ, હમણાં આખા દેશમાં એક ચર્ચિત મુદ્દો બન્યો છે ખેડૂત આંદોલન. તો આજે આપણે વધુ વિગતવાર સમજીએ કે ખેડૂત આંદોલન શા માટે થઈ રહ્યું છે, તેના કારણો શું છે. તો શરૂઆત કરીએ ખેડૂત આંદોલન વિશે. સમજીએ પહેલાં કે આ આંદોલનનું મૂળ શું છે. મૂળ છે કૃષિ બિલ, જે કેન્દ્ર સરકાર દ્વારા 5 જૂનના રોજ એક અધ્યાદેશ દ્વારા લાવવામાં આવ્યું હતું. એન્ડ પછી ત્યારથી તરત જ વિરોધ શરૂ થઈ ગયા હતા. એન્ડ અત્યારે તો એમ કહી દો કે એકદમ હાઈપર કક્ષાએ પહોંચી ગયા છે. તો સમજીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ બિલો લાવવામાં આવ્યા હતા, એમાં 2 નવા બિલો હતા, જ્યારે એક સંશોધન કરેલું બિલ હતું. તો સરકાર એવું ઈચ્છતી હતી કે નહીં, વન નેશન વન માર્કેટ થઈ જાય, ખેડૂતોની આવક બમણી થઈ જાય. એ માટે તેમણે 3 આ જે કૃષિ બિલ રજૂ કર્યા છે. પરંતુ ખેડૂતો આ બિલ આવ્યા ત્યારથી જ તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધો હતો. કૃષિ બિલનો વિરોધ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. તો આ બિલ જ્યારે સૌપ્રથમ વાર લોકસભામાં પસાર કરવામાં આવ્યું, એ વખતે બીજેપી સરકારના 2 કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે રાજીનામું આપી દીધું હતું. જે સાથે એક રીતે ખેડૂતો માટે એમણે બલિદાન આપી દીધું એમ માનવામાં આવે છે. તેઓ અકાલી દળના એકમાત્ર કેબિનેટના મંત્રી હતા. એન્ડ વિપક્ષે પણ એ વખતે વોકઆઉટ કર્યું હતું. એ પછી પંજાબ સરકારે પોતાના વિધાનસભામાં આ 3 કાયદાને નામંજૂર કરવાનો પણ એક આદેશ બહાર પાડ્યો હતો. તેમ છતાં પંજાબમાં ખૂબ વિરોધો થઈ રહ્યા હતા. અને અત્યારે જ્યારે ખેડૂતો બધા ક્ષેત્રોથી પંજાબ, હરિયાણા, બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ એ દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે, ત્યારે એ જે સીમાને ઘેરી વળ્યા છે, તો એમણે શું કર્યું છે કે નહીં, ટ્રેક્ટર એન્ડ ટ્રોલીમાં આવ્યા છે અને એમણે રસ્તા બ્લોક કરી દીધા છે. એન્ડ તેઓ આટલી ઠંડીમાં પણ ત્યાં જ રોકાયેલા છે, ખુલ્લામાં તેઓ ત્યાં જ જમે છે અને રહે છે આખો વખત. તેઓ પોતાની માંગ ઉપર અડી રહ્યા છે કે નહીં, કે તે આ બસ બિલોને રદ કરવામાં આવે. તો આ બિલના વિરોધમાં ભાજપની સંયુક્ત પંજાબ સરકારના જે પૂર્વ સીએમ બાદલ હતા, પ્રકાશસિંહ બાદલ, એમણે પદ્મવિભૂષણ પરત કર્યો હતો. એ સાથે સુખદેવસિંહ ઢીંડસાએ પણ પદ્મભૂષણ પાછો આપ્યો હતો. આ એક રીતેના એવોર્ડ વાપસીનો સિલસિલો શરૂ થઈ ગયો છે. અને હજુ તો વિજેન્દરસિંહ પણ આપવાનું જણાવ્યું હતું કે નહીં, કે જો આ પ્રમાણે ચાલી રહેશે તો પોતે પણ પોતાના એવોર્ડ પાછા આપી દેશે. એમ વિવિધ રીતે વિરોધો તો બધા દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને છેલ્લે તો સૌથી મોટું કે આજે 8 ડિસેમ્બરના રોજ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું કે નહીં, વાહન વ્યવહાર, જો કે એમણે એવું જાહેરાત કરી હતી કે નહીં 11 થી 3 વચ્ચે કરવામાં આવશે, કે જેથી કોઈ નોકરી કે રોજગારમાં કે તકલીફ ના પડે. હવે સમજીએ કે કૃષિ કાયદા શું છે કે જેનો આટલો વિરોધ થઈ રહ્યો છે. પહેલો કાયદો છે ખેડૂત ઉપજ વ્યાપાર અને વાણિજ્ય સંવર્ધન અને સુવિધા વિધેયક 2020. ધ ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ પ્રમોશન એન્ડ ફેસિલિટેશન બિલ 2020. તો આ કાયદા હેઠળ પાકને ખેડૂતો દેશના કોઈપણ ખૂણે વેચાણ કરી શકશે. જો રાજ્યમાં તેમને યોગ્ય મૂલ્ય મળી રહ્યું નથી, તો તેઓ મંડીની સુવિધા નથી એવું હોય તો બીજા રાજ્યમાં પણ પાકનું વેચાણ કરી શકે છે. આ ઉપરાંત પાકને ઓનલાઈન માધ્યમોથી પણ વેચી શકાશે, વધુ મૂલ્ય મેળવી શકાશે. એટલે કે નહીં, જે વચેટિયાઓ હોય છે એમાં સૌથી વધુ ભાગ આપવો પડે છે. જ્યારે મંડીમાં તમે લઈને જાઓ છો એ વખતે મંડીના જે શુલ્ક ચૂકવવાનું હોય છે, પછી એના ઉપર બીજા આગળ જે વચેટિયા લઈ જતા હોય છે, એમાં જ એવું હોય છે કે ઘણું બધું નુકસાન થઈ જાય છે. જ્યારે નહીં થાળી સુધી ખેડૂતનું જે અન્ન છે એ થાળી સુધી પહોંચે છે, ત્યારે એટલું મોંઘું થઈ જાય છે, પણ એનો કોઈ લાભ ખેડૂતને નથી મળતો.
તો સરકારે આ જ વિચારીને નક્કી કર્યું કે નહીં, મંડી ઉપર જ તમારે મતલબ ગરજ રાખવાની જરૂર નથી મંડીની, તમે બહાર પણ વેચી શકશો ગમે ત્યાં તમને ઠીક લાગે, તમને જ્યાં સારો ભાવ મળતો હોય એ રીતે. શું થશે કે મંડીની મતલબ એટલી બધી તમારે જરૂરિયાત નહીં રહે. તમે બહાર જઈને ગમે તમને જે યોગ્ય લાગતો હોય ભાવ એ ત્યાં તમે આપી શકશો. જરૂરી નથી તમે શુલ્ક આપો, ટેક્સ ભરો, અને એપીએમસીમાં તમારે આવવાની જરૂર નહીં રહે. એથી શું થશે કે ખેડૂતોના જે આવક બમણી કરવાનો સરકારનો જે ઈરાદો છે એ સફળ થશે. મોટાભાગે એવું હોય છે પંજાબ અને હરિયાણામાં કે જે બજારો હોય છે એમાં બિચોલિયા પદ્ધતિ બહુ હોય છે, કે દલાલ જે વચેટિયા હોય છે એમાં. તો ખેડૂત હવે ગમે તેને વેચી શકે છે, એને જરૂર નથી, એને પોતાની ઉપરનું જેટલું તે ઈચ્છે એટલું મૂલ્ય મેળવી શકે છે. તો સરકારે આ કાયદા દ્વારા એ નક્કી કર્યું કે નહીં, ખેડૂતને ગમે ત્યાં વેચાણ કરવાની છૂટછાટ આપવામાં આવે. બીજો કાયદો છે મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સમજૂતી વિધેયક 2020, એટલે કે ધ ફાર્મર્સ એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસીસ બિલ 2020. મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવાઓ પર ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સમજૂતી વિધેયક 2020. આ બિલ હેઠળ ખેડૂતોની આવકને વધારવા ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે, જેના માટે વચેટિયાઓને ખતમ કરી દેવામાં આવશે અને સરકાર યોગ્ય ચેનલ ઊભી કરવામાં આવશે. એટલે કે ને વાવણી પહેલાં જ નક્કી કરી દેવામાં આવશે કે આ ભાવ રહેશે. ઠીક છે, ખરીદદાર પણ પહેલેથી જ નક્કી છે, તો તમે ભવિષ્યની ચિંતા નહીં રહે ખેડૂતોને. અને આ એક પ્રકારેના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે કે જે ખેડૂતોને જોખમ ઓછું થઈ જશે ને, કે પાક પછી કોણ લેશે, કઈ બાજુ વેચવા જવાનું, શું વાવવું, એ બધું પહેલેથી જ કોન્ટ્રાક્ટ થઈ જશે, કે નક્કી થઈ જશે કે તમે આ વાવવાનું રહેશે, આ ભાવે ખરીદવામાં આવશે. પહેલેથી જ ભાવ નક્કી હોય તો ચિંતા શું નહીં. તો સરકારે આ વિચારીને આ બિલ લાવ્યું છે કે ખેડૂતોને ભવિષ્યની ચિંતા નહીં રહે, જોખમ ઓછું થઈ જશે ખેડૂતો માટે. ત્રીજું બિલ છે આવશ્યક વસ્તુ સંશોધન વિધેયક 2020, ધ એસેન્શિયલ કોમોડિટીઝ એમેન્ડમેન્ટ બિલ 2020. તો આ વિધેયક હેઠળ અનાજ, ખાદ્ય તેલ, બટાકા, ડુંગળી અનિવાર્ય વસ્તુ જે પણ છે એના ઉપર અનિવાર્ય વસ્તુનો ટેગ હટાવી દેવામાં આવશે. એટલે કે શું છે કે જે કાળા બજાર રોકવા માટે સરકારે કાયદો ઘડ્યો હતો અને અમુક વસ્તુઓને અનિવાર્ય વસ્તુ તરીકે રાખી દેવામાં આવી હતી, જેથી તેનો સંગ્રહ કરી શકાતો ન હતો. પરંતુ હવે તેમને અનિવાર્ય વસ્તુમાંથી કાઢી દેવામાં આવી છે, એટલે ગમે તે લોકો તેનો ગમે તેટલો સંગ્રહ કરી શકે છે. આ કાયદા હેઠળનો સરકારનો ઉદ્દેશ્ય એ છે કે ને ખેડૂત પોતાની રીતે પોતાના પાકનું મતલબ ભેગું કરી રાખશે, સંગ્રહ કરી રાખશે, અને એને જેટલો દામ મૂલ્ય મળવાનું થશે એ વખતે ખેડૂત પોતાની રીતે વેચશે. મતલબ નહીં, ખેડૂતને છૂટછાટ આપવામાં આવી છે કે નહીં કે તમને હવે કાળા બજારી પહેલાં ડુંગળી પોતાના ખેતરની હોય ને તો પણ એ જમા નહીં રાખી શકે, અને અમુક જથ્થા કરતાં વધારે હોય તો એને કાળા બજારનો નિયમ લાગી જતો હતો. પણ હવે અહીં ખેડૂતોને છૂટછાટ આપવામાં આવી છે. તો આમ જોવા જઈએ તો સરકારે બધી બાજુથી ખેડૂતોના એક રીતે ફાયદો વિચાર્યો છે. તો સરકારનો પક્ષ સમજીએ કે નહીં, સરકારે પહેલાં બિલ હેઠળ શું વિચાર્યું છે કે વચેટિયાઓને કાઢી દેવામાં આવશે. જે પંજાબ એન્ડ હરિયાણા બાજુમાં જ્યાં ખેડૂતોનો સૌથી મોટો એમાં રજિસ્ટર્ડ કરેલા વચેટિયાઓ હોય છે, એન્ડ એ લગભગ 7 થી 8% જેટલું મતલબ ટકાવારી હોય છે. તો મોટું નુકસાન થઈ જાય છે ખેડૂતો જ્યારે ત્યાં જાય છે અને આ વચેટિયાઓને જે વ્યવહાર કરવો પડે છે એમાં આ નુકસાનને હટાવી દેવા માટે સરકારે એક પ્રકારે યોજના બનાવી છે કે વચેટિયાઓને જ કાઢી દેવાના. ઠીક છે, પછી ખેડૂત ગમે ત્યાં ખરીદનારને વેચવા માટે સક્ષમ રહેશે. ખેડૂતને હવે જરૂરી નથી કે મંડીમાં જઈને જ આપે, અને બહાર એ વેચે તો પણ સરકારે એના પરથી પ્રતિબંધો હટાવી દીધા છે.
તેના ઉપજનું તેને યોગ્ય મૂલ્ય મળશે. એટલે કે હવે એને મતલબ એવું નથી કે મજબૂરી નહીં રહે કે તેને મંડીમાં જ આટલા ભાવે આપવું પડ્યું. ઠીક છે, અને ગમે ત્યાં જે પોતાને ઠીક લાગશે એ મૂલ્ય ઉપર આપશે. ખેડૂતો જરૂરી નથી કે પોતાના રાજ્યમાં જ પાક ખરીદી વેચી શકે, પરંતુ રાજ્ય બહાર પણ વેચી શકે છે અને એ રીતે પોતાના લાભ થતું મૂલ્ય મેળવી શકશે. પછી કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી એ થશે કે ખેડૂતોને ભવિષ્યની ચિંતા નહીં રહે. નહીં કે ભવિષ્યના જોખમોના લીધે કે પાક ખરીદશે કે નહીં, ભાવ યોગ્ય મળશે કે નહીં. પહેલેથી જ ભાવ નક્કી હોય તો ચિંતા શું કરવાની એમ. તો પહેલેથી ભાવ નક્કી રહેશે. ઠીક છે, આ સમગ્રપણે સરકારે ખેડૂતોની આવકને ડબલ કરવાનો ઉદ્દેશ્ય છે કે સરકારે જે પોતે નક્કી કર્યું છે કે ખેડૂતોની આવકને બમણી કરવામાં આવશે. તો સરકાર એ બાજુની દિશામાં કાર્યરત છે અને એના માટે જ આ બિલો બનાવ્યા છે. અને છેલ્લે સરકાર વન નેશન વન માર્કેટ બનાવવા માગે છે. તો હવે જોઈએ ખેડૂતોનો પક્ષ. તો ખેડૂતો વિરોધ કેમ કરી રહ્યા છે? તો પહેલા કાયદામાં જોઈએ કે સરકારે કહ્યું જ કે વચેટિયાઓને કાઢી દેવાશે. પણ આ વિરોધ એટલા માટે થઈ રહ્યા છે કે ખેડૂતોને એમ છે કે મંડીની સુવિધા પણ જતી રહેશે અને MSPની સુવિધા પણ જતી રહેશે. હવે સમજીએ કે MSP શું છે. MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ન્યૂનતમ સમર્થન મૂલ્ય. જે પાકની કિંમત બજારમાં ઓછી મળતી હોય, સરકાર તેને MSPના હિસાબે ખરીદી લે છે, જેથી ખેડૂતને નુકસાનીથી બચાવી શકાય. MSP પૂરા દેશમાં એક જ હોય છે. એટલે કે આપણે અમુક વખતે આપણે ન્યૂઝમાં પણ જોઈએ છીએ કે MSP જાહેર કરવામાં આવે છે કે નહીં, કે ઘઉં ઉપર આટલા MSP. એટલે કમસે કમ તમારું અનાજ બહાર જો તમને નહીં વેચાય તો સરકાર તો તમારું ખરીદી જ લેશે. તમારે જરૂરી નથી કે તમે કોઈ ગ્રાહકને શોધવા જાઓ અને ગ્રાહક નહીં મળે તો તમારું મતલબ ઘરમાં સડી જશે. સરકાર તમારી પાસેથી MSP કિંમતે ખરીદી લેશે. એટલે કમસે કમ તમને નુકસાનીમાંથી સરકાર બચાવી લે છે. તો MSP સરકાર દ્વારા એના માટે જાહેર કરવામાં આવે છે. ઠીક છે. હવે મંડી APMCની સુવિધા. તો APMC એ બજારની અનિશ્ચિતતાઓથી ખેડૂતને બચાવે છે. ઠીક છે. APMC એક્ટ લાગુ થયા પછી ખેતી બજારોમાં વ્યવસ્થા લાવવા અને વચેટિયાઓના હાથે ખેડૂતોના શોષણને રોકવાની દિશામાં એક સરાહનીય કામ છે. શરૂઆતમાં તેનો રાજ્ય દ્વારા અલગ અલગ APMC કાયદા હતા. હવે કેન્દ્રીય સ્તરે છે. સરકારે APMC શુલ્ક વધારી દીધું છે, તેમ પણ હજુ બધા APMC વચ્ચે માટે ચિંતા કરે છે. તો ખેડૂતોને ચિંતા એ છે કે ધીમે ધીમે જો વચેટિયાઓને કાઢી દેવાની વાત કરે છે, APMCમાં વેચાણ કરવાની ના પાડે છે, તો ધીમે ધીમે તો MSPની સુવિધા જ જતી રહેશે. તો ખેડૂતોનું કહેવું એ છે કે તમે આ રીતે જો મંડીની જ જરૂર નહીં રહે તો MSPની જ સુવિધા અમે બહાર તમે મતલબ બહાર વેચવાનું કહો છો એ વખતે પછી બાંયધરી નથી આપીને કે MSP રહેશે જ. જો કે મૌખિક બાંયધરી તો આપી છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન જે છે આપણા, એમણે પણ કહ્યું 1000 વખતે કે નહીં MSP ચાલુ રહેશે, ખોટું વિપક્ષની વાતોમાં આવશો નહીં. પણ એમણે લેખિતમાં બાંયધરી માગે છે. ઠીક છે. તો ખેડૂતોની ચિંતાનું મુખ્ય કારણ એ છે કે MSP ખતમ થઈ જશે અને MSP નહીં મળશે તો ને એમનું એક રીતે તો નુકસાન જ છે કે નહીં. કદાચ જો ઇનકેસ એવું થઈ જાય કે એમને કોઈ ગ્રાહક નથી મળ્યો તો છેવટે શું કરવાનું? MSPથી સરકાર પણ નહીં લે ને. પછી સરકારે એમ કહ્યું છે કે બહાર ગમે ત્યાં તમે પાક આપી શકો, વેચી શકો છો. ઠીક છે. તો કિંમત નક્કી કરવા માટે યોગ્ય તંત્ર નથી. તો જ્યારે કોઈ અહીં તો MSPમાં તો શું તમે એકવાર સરકાર ઉપર કેસ પણ કરી શકો છો, મતલબ જવાબ પણ માંગી શકો છો. પરંતુ તમે જ્યાં ખાનગી કંપનીઓ ગ્રાહકો હોય છે એમની પાસેથી કોઈ બાંયધરી નથી માગી શકતા કે નહીં અમુક કિંમતો જ તમે લઈ શકો. એ પછી મન ફાવે એવા કિંમતે લેશે. ઠીક છે. એન્ડ ખાનગી કંપનીઓ ખેડૂતોનું શોષણ કરશે. જ્યારે એમને ખબર છે કે સરકાર લેવાની નથી, વળીને અમારી પાસે જ આવવાના છે, તો ક્યાં જવાના એમ. તો એ લોકો પછી એકદમ નજીવા ભાવે ખેડૂતો પાસેથી ખરીદી લેશે. આનાથી પછી શું થશે કે જમાખોરી વધશે. મોટા વેપારીઓ જે છે એ સંગ્રહ કરી રાખશે, જેમની પાસે સ્ટોરેજ છે કે સુવિધાઓ છે એ જમાખોરી કરી રાખશે અને એને ભાવ જ્યારે કાળા બજાર થશે, ભાવ ઊંચા થશે એ વખતે બહાર કાઢશે.
પછી સરકાર મંડીથી રેગ્યુલેટ નહીં કરી શકે તો નહીં, એટલે ખાસ તો હાલ ખેડૂતો MSPની માંગ કરી રહ્યા છે કે નહીં અમને MSP વિશે લખીને આપો. એન્ડ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં સમજીએ કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં અગાઉથી જ ભાવ નક્કી કરી દેવામાં આવે છે. ઠીક છે, તો શું છે કે જેવું તમે બટાકાની કિંમત અગાઉથી નક્કી કરી દીધી કે 40 રૂપિયા છે. ઠીક છે, પણ બજારમાં પેલા બટાકાની કિંમત જો 45 રૂપિયા મળતી હશે તો એ શું કરશે, તમારા બટાકા દોડીને લેવા આવશે કે નહીં, હા તમારા મેં 40 રૂપિયા નક્કી કર્યા હતા, હવે તમે અમને 40 રૂપિયાથી આપી દો. ઠીક છે, તો ખેડૂતને બહાર 45 રૂપિયા મળતા હોવા છતાં તેમણે 40 રૂપિયા આપી દેવા પડશે. ઇનકેસ પણ જો બજારમાં 30 રૂપિયા કે 10 રૂપિયા મળતા હશે તો એ વખતે શું કરશે, તમારા બટાકામાંથી ખામીઓ કાઢશે. આ બધા મતલબ અનુભવો છે ખેડૂતોના કે લેસ ચિપ્સ છે ને, જે બટાકાની ચિપ્સ એ અહીંયા ભારતમાં આવે છે ને ત્યારે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવે છે. અહીંયા મેકેનના છે, લેસ ચિપ્સના છે, એ લોકો પોતાના બટાકાની અલગથી ખેતી, એ બીજ પણ એ લોકો આપે છે અને ખેતી કરાવે છે. તો એ ખેતી કરાવતી વખતે મતલબ એ લોકો પહેલાંથી નક્કી કરી દે છે કે ભાવ આ પ્રમાણે નક્કી રહેશે. પણ જો એ વખતે તમે જ્યારે જમા કરાવવા જાઓ છો એ વખતે તમારી વસ્તુ જે હોય છે, જેમ કે તમે લઈને જાઓ છો 10 કિલો, તો એમાંથી તમારી કિલો તો એમ જ કાઢી દેશે નહીં કે આ સડેલા છે, આ બગડી ગયેલા છે, એમ કરીને તમારું પાસેથી ખરીદશે 9 કિલો જ, તો 1 કિલોનું તમને નુકસાન એમ જ કરી દેશે. તો એક રીતે તમે એમના ગુલામ જેવા થઈ જાઓ છો, તમારું શોષણ થઈ જાય છે અને તમે કહી નહીં શકતા કેમ કે તમે પહેલેથી કોન્ટ્રાક્ટ કરી દીધો છે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતો એના લીધે જ ના પાડે છે અત્યારથી જ કે નહીં આ તો જોઈએ જ નહીં. પછી આધુનિક તકનિકીથી જોડાવાનું જે કહે છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવામાં આવશે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, તો એ જ્યારે પણ એક વસ્તુ છે કે નહીં, કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ ક્યારે પણ વેપાર કરતા હોય એ હંમેશા પોતાના નફા માટે કરે છે. તો એ પછી બીજી વાતોને નહીં જોવે, એમાં ખેડૂતોનું જ શોષણ, એ એક રીતે બંધવા મજૂર બનીને રહી જશે. એટલે તેઓ અત્યારથી આનું ના પાડે છે. પછી છેલ્લા બિલમાં જે છે કે જે પેલો લિમિટેશન સંગ્રહખોરી કરવાની જે એમને છૂટછાટ આપી દીધી છે, તો એનાથી નાના ખેડૂતો તો કંઈ નહીં કરી શકે, પણ મોટા ખેડૂતો ખાસ તો વેપારીઓ શું કરશે, જે ઉદ્યોગપતિઓ જેવા છે એમની પાસે તો સુવિધા પણ છે બધું સંગ્રહ કરવાની એન્ડ પૈસા પણ છે, તો એ ખેડૂતો પાસેથી નજીવા ભાવે લઈ લેશે એન્ડ પછી પડી રાખશે. એન્ડ જ્યારે ભાવ ઊંચા થશે ત્યારે તેઓ બહાર કાઢશે, મતલબ ને એમને નફો માટે કરશે. તો એક રીતે શું, બજારમાં અસ્થિરતા પેદા થશે, મોંઘવારી વધશે, જમાખોરી વધશે, મોટા વેપારીઓ સંગ્રહ કરીને કાળા બજાર કરશે. તો આ છે ખેડૂતોનો પક્ષ. એટલે ખેડૂતો ઈચ્છે છે કે આ ત્રણેય કાયદાઓને રદ કરી દેવામાં આવે. તો ખેડૂતોએ છેલ્લે માંગણી એ મૂકી હતી કે નહીં, ત્રણેય કૃષિ બિલોને પરત ખેંચી લેવામાં આવે. અને ત્રણેય મતલબ એ અત્યાર સુધી એવું જ કહી રહ્યા છે કે નહીં કે અમારે સુધારા નથી જોઈતા, કોઈ વાયદા નથી જોઈતા, અમને બસ ત્રણેય બિલ રદ કરી દો. એન્ડ MSP બાબતમાં તમે લેખિતમાં લખાણ કરીને આપી દો ને કે આટલા 3 કાયદા બનાવ્યા છે તો એક કાયદો વધારે બનાવી દો કે અમારો MSP તમે નહીં ભવિષ્યમાં જોખમાય નહીં, એ રીતે તમે અમને લખીને આપી દો. તો આ છે હકીકત. હવે જોઈએ કે આના શક્ય તેટલા શું ઉપાય હોઈ શકે છે, કારણ કે એક્ઝામમાં પૂછાય ના, તો આપણે સારી બાબતો અને ખરાબ બાબતો બંને લખવાની હોય છે અને છેલ્લે એના શક્ય તેટલા ઉપાયો બતાવવાના હોય છે. સારી બાબતમાં આપણે સરકારનો પક્ષ મૂકવાનો છે. આપણે જ્યારે સરકારી એક્ઝામમાં લખી રહ્યા હોઈએ એના તો હંમેશા સરકારના પક્ષમાં રહેવાનું છે. તો આપણે સરકારના પક્ષ તરફથી સમજાવી દીધું કે આના સારા પક્ષ બાબતો કયા છે. હવે એના ખેડૂતોનો વિરોધ કેમ કરી રહ્યા છે એ બાબતો પણ સમજાવી દીધી. હવે એના ઉપાયો સમજીએ કે શું ઉપાય થઈ શકે છે. એક તો એ છે કે નહીં, ત્રણેય કાયદા રદ કરી લો, પરંતુ સરકારે પણ કંઈ વિચારીને જ, મતલબ સરકારે એક સૌનો સાર સૌનો વિકાસ એમ વિચારીને જ આ કાયદા બનાવ્યા છે. ઠીક છે, તો બીજા જો અન્ય કોઈ ઉપાય થઈ શકે એવા છે તો એ સમજીએ. તો મંડીની સુવિધાને વધુ વ્યવસ્થિત બનાવવામાં આવે, નહીં કે સરકાર એ પહેલો જે કાયદો બિલ બનાવ્યું છે, એક્ટ બનાવે છે, એમાં એ જણાવ્યું છે કે નહીં મંડીમાંથી એ વચેટિયાઓને કાઢી દેવામાં આવશે.
તો એના માટે મંડીને વધુ વ્યવસ્થિત બનાવવામાં આવે કે નહીં, વચેટિયાઓને જે ટકાવારી આપવી પડે છે એ આપવી ના પડે, એ માટે મંડીને જ સુવ્યવસ્થિત બનાવવામાં આવે. પછી મંડીઓની સંખ્યા વધારી દેવામાં આવે કે જેથી નહીં ખેડૂતોને બધે લઈને ફરવું ના પડે. MSP અંગે લેખિતમાં કાનૂન બનાવી દેવામાં આવે, આધુનિક તકનીકીનો ઉપયોગ કરવામાં આવે, એન્ડ વધુ સરકારી મતલબ ને કોલ્ડ સ્ટોરેજની આપણે સ્ટોરેજ કરવાની સમસ્યા વધારે છે કે ખેડૂતો પાસે નહીં સ્ટોરેજની મતલબ જમીન નથી હોતી, સુવિધા નથી હોતી, તો એની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે. અનાજ તો ઠીક છે, પરંતુ શાકભાજી એન્ડ ફળ માટેના કોલ્ડ સ્ટોરેજો ઊભા કરવામાં આવે. વાહન વ્યવહારની સુવિધા, હમણાં આપણે કહ્યું કે દેશમાં રાજ્યોમાં ગમે ત્યાં વેચી શકે છે, ઠીક છે, તો એમાં જેમ કે ઉત્તર પ્રદેશનો કોઈ ખેડૂત છે એ પોતાના મતલબ 2 ટ્રેક્ટર જેટલા અનાજ માટે થોડો કેરલા વેચવા જવાનો, ભાવ ગમે તેટલો મળે અને મોંઘું પડી જાય ને પછી, તો અમુક વસ્તુ આપણે ખુદ સમજીએ તો એમાં ખેડૂતોને વાહન વ્યવહારની સુવિધા જે નહીં નાના ખેડૂતને પણ પોસાઈ શકે એટલી વાહન વ્યવહારની સુવિધા પૂરી પાડવામાં આવે. ઠીક છે, તો આજના માટે મતલબ આટલું જ ખેડૂતના આંદોલન. હજુ જો બીજા આગળ અપડેટ્સ આવતા રહેશે તો જોઈશું કે આગળ શું સુધારા કરવામાં આવી રહ્યા છે. એન્ડ તમે પણ રીડ કરતા રહેજો. સૌથી વધુ બાબતના ન્યૂઝ જોવામાં એન્ડ ન્યૂઝપેપર રીડ કરવામાં સારું છે કે તમે ડિટેલમાં સમજી શકો છો એન્ડ એક્ઝામ વખતે લખી શકો છો. ઠીક છે, તો આભાર મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો, તેમજ હજુ કોઈ જો સુધારા ઈચ્છતા હોય તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવો. વધુમાં જે વિષય અંગે તમે માહિતી મેળવવા ઈચ્છો છો એ વિશે પણ જણાવો, જેથી એના વિશે પણ વિડીયો બનાવી શકાય. થેન્ક યુ.